આ ખેતર વેચવા કાઢ્યું તારના મહેશભાઈ કીસી કે મને આલજો પેલા કરશનજી હોમાં ધકી તો કી કે તમે મને આલજો હું તઈ 5 લાખ કહેવો તો હું 8 લાખ આલે અને પેલા 2-3 હજાર રૂપિયા વધારે આલવાંકી અને પેલો સહી નેનપણનો મહેશભાઈ માર નેનપણના ભાઈબંધ છે અને પેલા રે દાદાગીરી કરી ખોટી હવે મારે કરવું તો કરવું શું બે સાઈડ હલવણો હવે કોક તો કરવું પડશે હવે એ શંકરિયા તારે મને ખેતર આલવાનું કે નહીં આલવાનું ના હું મહેશભાઈ પાસે બંધાઈ ગયો કે આ ખેતર તમને જ આલે મને આવવું પડશે એટલે બંધાઈ જાય એટલે પણ માર પેલો નેનપણનો ભાઈબંધ છે મહેશભાઈ નો ભાઈબંધો એટલે મને આલવું પડશે એટલે તમે હાથ ચાલાકીને જ કરો મારે મારી મરજી મારે ખેતર જેને આલવું એને આલવું એટલે ખેતર જેને આલવું એટલે 3 લાખ રૂપિયા વધારે નહીં આલતા પણ મારે ઈમાનદારી થી લેવું માર નેનપણના ભાઈબંધ મહેશભાઈ ને જ આલ્યું ઈમાનદારી થી નહીં 2-3 લાખ રૂપિયા વધારે આલું સમજી જો હજી કરી તમારાથી થાય એ કરી લો હું માર નેનપણના ભાઈબંધ મહેશભાઈ ને જ આલ્યું મને ચાલુ પડશે ખેતર હું 24 કલાક આલું તને પછી હું તો ઘેર આવ્યો આ પેલો કરશનજી હવે મારીને જતો રહે હવે મારે કરશનજીનું કોક કરવું પડશે અને આ ખેતરનું કરવું પડશે પણ કરશનજી ગમે એટલા તૂટી મરી તો આ ખેતર તમારા નેનપણના ભાઈબંધ મહેશભાઈને જ આલવાનું છે જેમ કે મારા નેનપણનો ભાઈબંધ છે અને એ કે તું મને જ આલજે એટલે શંકરજી તમે બેઠા ચાર વાટક શું લે ના લે ચાર તોથી વાધુ હતી દાંતેડું નહીં રાખો તો આપણું નહીં લાવો તમે તને બેઠા હો તો ખેતર વેચવા નહીં કાઢ્યું વેચવા કાઢ્યું હા પણ તને ખબર તો કાઢ મારો તો મોટો હો તારા પેલા મને પણ ભાઈબંધ નહીં એ હું મહેશભાઈ બંધાઈ ગયું કે હું ખેતર તો તમને જ આલ્યું પણ પેલા કરશનજી નહીં એ રે દાદાગીરી અહીં કરી જાય કે હું તને 2-3 લાખ રૂપિયા વધારે પણ ખેતર મને આવી પણ મારે હાલવાનું છે મહેશભાઈ મારે 2-3 લાખ રૂપિયા વધારે નહીં જોતા ખબર તો કે ઈમાનદારીથી લેવાનું એટલે હું ખેતર મહેશભાઈ નાલું પણ પેલા ખાલી ખોટી દાદાગીરી કરી જોઈએ ગામમાં મળે તો ગામમાં મારી રસ્તામાં મળે તો રસ્તામાં મારી અને મને ખેતરમાં મારી હાલ મને મારીને જતા રહે તમે તમને મારતો તમારે તો ઊંટ જેવું શરીર છે શું કામનું પણ જો મારે ડોશીએ નહીં મારે 2 છોકરા પરણાયેલા પણ નોકરી કરી અમદાવાદ એટલે અમદાવાદ જતા રહી અને એના 2 ડોશીએ છે 2 છોકરા છે અને એ છે હવે એક ઘેર જઈને કહી દે તો એ છોકરાને 3 જણા મને ના મારી અને તને ખબર તો કે એના મોટા કોન્ટેક્ટ છે એટલે ફોન કરીને એને ગમે ત્યારે મને રાતના મારી જતો રહે એટલા હું નહીં બોલતો પણ એ ગમે તે હાથ તૂટી મળશે ને તો હું ખેતર તો મારા નેનપણના ભાઈબંધ મહેશભાઈને જ આલવાનું અરે ચેડી પછી મારા નહીં તમને એ તો પછી તો જોયું જા ખેતર આલે ચેડી તો પણ હાલ ખેતર તમારા ભાઈબંધ ના લો હા તો હજી હું કહું વિચાર કરજો પેલા ના વિચાર તો કરેલો જ છે ના ડાયરેક્ટ તમારા મહેશભાઈ ન કરજો તમે છે ને 4-5 દાડા હજી વિચાર કરો પછી ખેતર આલવાનું પાક્કું કરો કે હા હવે ખેતર આલવું સાધુ જેમ કે જો કદાચ તમે કરશનજી ખેતર આલી દીધું અને જો ખેતરમાં દુરુપયોગ કરી દીધો ખેતરનો તો એટલે તો કહું કે મારે મહેશભાઈને જ આલવું અને ચીવ ક્યાંય જાય ખબર કે જો ખેતર તમે હાર્યું મન નહીં આલો તો આપણી ભાઈબંધી પૂરી એવું આ તો એક કામ કરો તમે રે ને પેલા વિચાર કરો 4-5 દાડા વિચારો પછી તમે 2 જણા જે જવાબ હોય ને એ વિચારીને આલો જવાબ હા હું એ જાતો હતો પેલા બોર ઉપર પાણીનું પૂછવા કે ખેતરમાં પાણી કઈ વળો તે એ પૂછવા છોડી દો ના એટલે હું પૂછવા જતો પેલા એમ પૂજી નહીં ઈયોની પાણી વળી તું કે હાલ પાણી વળ્યું કે તો હું એ વૈકણ આવ્યો હતો કે પાણી મારા ખેતરમાં કઈ આવે એમ હું બોરે પૂછવા જતો એને પટી જાય એટલે તારા આવી જા એમ ના લ્યા એટલે શંકરજી હું પૂછવા જતો હતો પણ તમે બેઠા હતા ને એટલે હું જોવા બેઠો ને તો આ પેલો આઈને મારીને જતો રહ્યો હતો એવું એમ હારું હેડો ના હારું અલે તારી બહુ મોટા ધરમ સંકટમાં પડી ગયું હવે ખેતર મહેશભાઈ નાલું કે કરશનજી નાલું કોઈ ખબર જ નહીં પડતી હવે કોક તો આનું જલ્દી કરવું પડશે કોક તો નિકાલ લાવવો જ પડશે હા લ્યા
પેલા હોયથી મને જવા દે. અરે આ મહેશભાઈ હું તમારા પાસે જ આવતો હતો. તો હું કોમ હતું મારે હવે ખેતર નહીં વેચવાનું. ચાલ તમે માગો હો હા અને પેલા કરશનજી માગ્યું છે. હા તમે ભાઈબંધ તમે ખેતર આલું ના આલું તો તમે ભાઈબંધી તોડી નાખો. અને પેલા કરશનજી ખેતર ના આલું તો એ મને મારી એટલે ખોટી દાદાગીરી કરી. એટલે હવે મારે ખેતર જ નહીં વેચવું. અને હું કહું શંકરજી, જો મને વાત મળી કે તમે કરશનજી ખેતર આલ્યું તો ભાઈ મજા નહીં રે, ચોખ્ખું કહું. નહીં આલો, વેચવાનું જ નહીં. આ તોય વાત મળી તો મજા નહીં રે, ભાઈબંધી તૂટશે. હા, વેચવાનું જ નહીં. અમે જો ઘરનું કામ કાજ ચાલુ હવે હા એટલે હાલ ઓઈડીમ રે એટલે હાલ નહીં વેચવાનું. હા હેડો. સારું હો. એટલે આ તારી એટલે આજ તો મારે ખેતરમાં પાણી વાળવાનું તું આ ખેતરના ડખોમાં ભૂલી ગયો. હવે ખેતરમાં જવું પડશે ને કે પેલો લાલ્યો બાલ્યો વાળે નાખશે ને તો મારે તો ડખો કરશે એટલે પાવડો દે. એટલે આ તારી પાવડો એ ખેતરમાં પડ્યો, ચારા વાળે ને જાય. શંકર, તું હજી મને ઓળખતો નહીં. તારા મને ખેતર આલવું જ પડશે, અને નહીં આલી તો હું શું કરું એ તને ખબર નહીં. A few moments later. બોલ યુવરાજ. શંકરજી ખેતર તમારે લેવાનું હતું હા તો શંકરજીએ તો ખેતર વેચી મારી. બોલ્યો વેચી મારી ખેતર. ઓ તારી શંકર, પાકું લે. પાક્કું કહું, વેચી મારી. પેલા લાલજીભાઈ નહીં, પેલા બાજુમાં તેના ખેતરમાં પાણી વાળવાનું નતું, તે ચારા વાળવા જતી એને વાત કરી. હું બાજુ ઊભો હતો, તે 50,000 તો બોની હાલ દીધું. અને કાલ હું પેઢીમાંથી પૈસા ઉપાડીને લઈ એટલે કાલ હાલવાના કાલ હાલવાના એટલે પૈસા પેઢીમાંથી ઉપાડીને લઈને બીજા વધે ઘટા બધા પૈસા એને હાલ દેવાના કાલ. એવું છે ને, તો પાક્કું ખબર હે ને વેચી માર્યું. આમ અલ્યા હું બાજુ ઊભો તો એ તો છે ને આર્યત કહેતા હતા કે પેલા શંકરજી કહેતા હતા કે 10 લાખ રૂપિયા, પણ મેં ઓછા કરાયા 8 લાખમાં વેચાઈ દીધું. 8 લાખ 8 લાખમાં ખેતર વેચાઈ ગયું. ઓ તારી શંકર, હું તો 13 લાખ તૈયાર હતો ને તું 8 લાખમાં વેચી મારી. કારણ તમે તો તમારું કોક નતું લેવાનું, તમે પૈસા નતા લખશું. ના, હું હાલે તો નતા, પણ હવે હાલવાના જ હતા આજનો દાડીમ. હાલ તો જે ગમો ગયા ને. હા, હાલ તો ગોમમાં જતો તો ઓટો મારવા. હવે ઘેર જાઉં છું. હાડો ધંધો ખાધું. ના ના, હવે ખાઈને હું જાઉં. સારું તમે હા. ઓ તારી શંકર, તું એ તારા જીગરી ભાઈબંધ અંગાલ ગદ્દારી કરીને હવે તું જો ખાલી આ મહેશ તારા અંગત હું કરો તું જો ખાલી.